બ્રહ્મ જ્ઞાન માટે આ 4 વિદ્યાઓ હોવી ખૂબ આવશ્યક છે અને આ 4 વિદ્યાઓ પ્રાપ્ત થાય એને જ આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમાંથી પહેલી વિદ્યા છે અભય વિદ્યા. સૌથી પહેલા તમારી ભીતરમાં જે મૃત્યુનો ભય છે તે સમાપ્ત થઈ જશે. જેમ બાળપણ પછી યુવાની, યુવાની પછી વૃદ્ધાવસ્થા આવે છે, એવી જ રીતે આ આત્મા ફક્ત વસ્ત્ર બદલે છે, શરીર બદલે છે, એવું તમને દિવ્ય જ્ઞાન થાય એટલે તમારી ભીતરમાંથી મોટામાં મોટો ભય, મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે. તમે અભય થઈ જાઓ છો અને મૃત્યુ માટે તમે હર હંમેશ તૈયાર જ રહો છો. તૈયાર જ. એમ કહે કે આ ક્ષણે આગલી સેકન્ડે તારું મૃત્યુ છે તોય તૈયાર. કઈ છૂટી જતું નથી, કઈ રહી જતું નથી, કઈ બાકી નથી, કઈ અપૂર્ણ નથી, પરિપૂર્ણ. અને જે આ મૃત્યુ માટે હર હંમેશ તૈયાર જ હોય ને, સમજી લેવું કે એ કોઈ મહાત્મા છે, કોઈ દિવ્યાત્મા છે, એ દિવ્ય મહાપુરુષ છે. કેમ કે તેને પોતાના જીવનમાં બધું જોઈ લીધું, જાણી લીધું, અનુભવ લઈ લીધો, અનુભૂતિ લઈ લીધી અને તૃપ્ત થઈને બેઠો છે. મોક્ષ એટલે મૃત્યુ પછી મોક્ષ નથી, જીવતા જ મોક્ષ છે. જીવે છે પણ જીવવાની ઈચ્છા નથી, કામના નથી, આસક્તિ નથી, ઈચ્છાઓ નથી, કઈ કામનાઓ નથી, માંગણી નથી, લેવું નથી, દેવું નથી, એ મોક્ષ. પછી શરીર ભલે 20 વર્ષ પછી છૂટે પણ મોક્ષ તો તેનો થઈ જ ગયો કહેવાય. માટે પહેલા આવશે અભય વિદ્યા. તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલો છો, ભક્તિ માર્ગમાં ચાલો છો, જ્ઞાન માર્ગમાં ચાલો છો, ધ્યાન માર્ગમાં ચાલો છો, એમાં તમે પોતે જ તમારું અવલોકન કરો કે મારી શું સ્થિતિ છે, મારી શું કક્ષા છે. જો આ વિદ્યાઓ તમને પ્રાપ્ત થઈ રહી હોય તો સમજો કે તમે બરાબર માર્ગે છો. અને આમાંથી કશું તમને પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો જરા વિચારો. બીજી વિદ્યા છે સામ્ય વિદ્યા. એટલે કે મનુષ્યમાં, જીવજંતુમાં, ઘોડામાં, ગાયમાં, બળદમાં, સર્વમાં એક જ આત્મ તત્વ છે એવા તમને દર્શન થાય કે બધે એક જ છે, ક્યાંય જુદું છે નહીં, મૂળ એક જ છે. ત્રીજી વિદ્યા છે ઈશ્વરીય વિદ્યા. તમારી ભીતર જે સ્વર છે, જે ઈશ્વર છે, જે હર હંમેશ તમારી પાસે છે, તમારી સાથે છે, એ ઈશ્વરને તમે ઓળખી લો અને જાણી લો કે આ જીવનમાં જે પણ થાય છે તે ઈશ્વરની સત્તાથી જ થાય છે. ઈશ્વરની સત્તા વિના કશું થતું નથી. તમે સૂઈ જાઓ છો, તમને ઉઠાડે છે કોણ? ઈશ્વર. સુવાડે ઈશ્વર. તમારા દરેક કાર્યો ઈશ્વરથી જ થાય છે અને આ ઈશ્વર ક્યાંય બહાર નથી, પણ આ ઈશ્વર તમારી ભીતર જ છે. ભીતર બેસીને સતત એ દ્રષ્ટા ભાવે તમને જોઈ રહ્યો છે, તમારા કાર્ય જોવે છે, તમારા કર્મો જોવે છે અને એ પ્રમાણે તેનું ફળ તમને આપે છે. એટલે ઘણી વખત તમને એવો વિચાર આવતો હશે કે આટલા બધા મનુષ્યોને ઈશ્વર આટલા બધાનું એક જોડે ધ્યાન કેવી રીતે રાખતો હશે? પણ એ તમારી ભીતર જ છે અને ભીતર તમે જેવા કર્મ કરશો, જેવી ક્રિયા રાખશો, એવા જ ફળ
તમને એ આપતો રહેશે. જેવું બીજ હશે એવું જ વૃક્ષ થશે. આંબાનું બીજ હશે આંબો થશે, બાવળનું હશે બાવળ થશે, કડવું હશે તો કડવું ફળ મળશે, મીઠું હશે તો મીઠું ફળ મળશે. આમ ઈશ્વરની સત્તાને ઓળખો. હું પણ ક્યાંથી આવ્યો? એ હું જ્યાંથી આવ્યો ને એ ઈશ્વર. મૂળમાં એક ઈશ્વરીય સત્તા જ છે. ચોથું છે આત્મા એ બ્રહ્મ છે અને બ્રહ્મ એ આત્મા છે. જેમ માટીમાંથી ઘડો થાય, ઘડામાંથી માટી થાય, બંનેની એકત્વતા. બ્રહ્મ એ આત્મા છે, આત્મા એ બ્રહ્મ છે. એ જ્યારે તમને સાક્ષાત્કાર થાય ત્યારે તમને સત્ય સાર સમજાય છે. અને આ 4 વિદ્યાઓ જેને પ્રાપ્ત થઈ જાય ને એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એને બ્રહ્મની અનુભૂતિ થાય છે, આત્માની અનુભૂતિ થાય છે, આત્માની ઓળખાણ થાય છે. એટલા માટે જ જે સદગુરુ આત્માની ઓળખાણ આપે, આત્માની અનુભૂતિ આપે તે જ પૂર્ણ સદગુરુ છે. એ સદગુરુ પહેલા આત્મા ઓળખાવશે અને પછી શુદ્ધિકરણ માટે, એ કક્ષાએ સ્થિર રહેવા માટે, આગળ નીકળવા માટે તમને માર્ગ બતાવશે. એક પંડિત વિદ્વાન, આમ તો પંડિત વિદ્વાન ન કહેવાય, પણ એક ઠગ પંડિત, તેને એક થાળી લીધી. એ થાળી પર સફેદ કપડું ઢાંકી દીધું અને પછી એની જોડે જે પણ મનુષ્ય આવે ને એ મનુષ્યને એમ કે જો તમે આટલું 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 આ રીતે ચાલશો, આ રીતે આગળ વધશો, હું કહું એ પ્રમાણે તમે તમારા જીવનમાં ક્રિયા કરશો તો તમને આટલો ફળ મળશે. ધન મળશે, સુખ મળશે, શાંતિ મળશે, સંતોષ મળશે, પછી કે આત્મજ્ઞાન મળશે, આત્મ અનુભૂતિ મળશે, બ્રહ્મ જ્ઞાન મળશે, તમારા ચક્રો શુદ્ધ થઈ જશે, કુંડલી જાગૃત થઈ જશે. બસ હું કહું ને એ પ્રમાણે તમારે ચાલવાનું, હું કહું એ વિધિ તમારે અપનાવવાની, હું કહું એ પ્રમાણે તમારે જાગવાનું, એ પ્રમાણે બેસવાનું, એ પ્રમાણે ઉઠવાનું, એ પ્રમાણે તમારે રહેવાનું. બરાબર? એટલે ઘણા મનુષ્યો આવતા અને ઘણા માની જતા કે હા તમારી વાત બરાબર છે, અમારે આત્મ શાંતિ જોઈએ છે, આત્મા આનંદ જોઈએ છે, બ્રહ્મ જ્ઞાન જોઈએ છે, સુખ શાંતિ વૈભવ બધું અમારે આ જોઈએ છે. તો કે બસ આ રીતે આ વિધિથી તમે કાર્ય કરો, આ વિધિ અપનાવો અને આ રસ્તે ચાલો, તમને આટલું આટલું મળી જશે. એમાં જ એક ચેતન મનુષ્ય આવે છે અને એને પણ એવું જ કહેવામાં આવે છે કે જો આ વિધિથી તમારે ચાલવાનું, આ રસ્તે ચાલવાનું, આટલા આટલા દિવસ આ રીતે બેસવાનું, તો તમને આટલું 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 મળશે. હવે થાળી ઉપર સફેદ કપડું ઢાંકેલું હતું એટલે પેલા ચેતન મનુષ્યએ કીધું કે વાત તમારી બધી બરાબર, પણ પહેલા મારે એ કપડું ઉઠાવીને જોવું છે. જો એમાં બધું હોય તો હું માની લઉં, તમે કહેશો એ વિધિથી હું આ માર્ગે ચાલીશ, એ રીતે હું ધ્યાનમાં બેસીશ અને કહેશો એ પ્રમાણે જ સવારે જાગીશ અને તમારા વચન પર રહીશ. પંડિતે કીધું ના, કપડું ઉઠાઈને જોવાનું નહીં, એની મનાઈ છે, હું કહું એ માની લેવાનું. પેલા ચેતન મનુષ્યએ કીધું કે હું માની ન લઉં, પહેલા તમે એ કપડું હટાવો અને હું જોઉં કે બરાબર છે, પછી જ હું તમે કહેશો
એ પ્રમાણે આધ્યાત્મિક માર્ગમાં ચાલીશ. પંડિત તો ગભરાયો કે હવે હું શું કરું. ચેતન મનુષ્યએ કીધું હું તો ખોલીને જોઈશ. અને એને જેવું સફેદ કપડું ખોલ્યું, થાળી ખાલી હતી. ઠગ પંડિત પકડાઈ ગયો કે એની થાળીમાં કશું છે નહીં અને ખાલી ખાલી જૂઠું જૂઠું બોલે છે કે આ મળશે, પેલું મળશે, પેલું મળશે, પેલું મળશે, પણ થાળીમાં તારી કશું છે નહીં તો મળશે શું? આ જોઈને બીજા મનુષ્યોએ જાગ્યા કે ઓહો, અહીંયા તો કશું નથી. એ જતા રહ્યા, પેલો જતો રહ્યો અને આ ઠગ પંડિતનો ધંધો બંધ થઈ ગયો. માટે ચેતન કોણ? જે બરાબર જોવે, જાણે, અનુભૂતિ કરે અને પછી એ માર્ગે ચાલે એ ચેતન. માટે પૂર્ણ ગુરુ પહેલા કોઈ લાલચ આપતા નથી કે આમ મળશે, આમ મળશે, આમ મળશે. ના, પહેલા પૂર્ણ ગુરુ તમારું શુદ્ધિકરણ કરશે, શારીરિક માનસિક શુદ્ધિકરણ કરશે, એ માર્ગે તમને લાવશે. સૌથી પહેલા આત્માની ઓળખાણ ને આત્માની અનુભૂતિ આપશે, બ્રહ્મનો સાક્ષાત્કાર આપશે અને બ્રહ્મનો સાક્ષાત્કાર થશે પછી એ માર્ગે તમે ચાલશો એટલે આપમેળે જ આત્મા આનંદ, આત્મ શાંતિ, આત્મ અનુભૂતિ, સુખ, શાંતિ, મુક્તિ, મોક્ષ એ બધું તો આપમેળે મળવાનું જ છે. પણ પહેલું પગથિયું છે આત્મ સાક્ષાત્કાર. આ આત્મ સાક્ષાત્કાર જે સદગુરુ સાનિધ્યમાં થાય ને, સમજી લેવાનું એ પૂર્ણ ગુરુ. અને આ આત્મ સાક્ષાત્કાર આપનાર સદગુરુ કરોડે કોક હોય છે. કેમ કે આ અધિકાર બધાને પ્રાપ્ત હોતો નથી. કોઈ ખાલી જ્ઞાન આપી શકે, કોઈ ફક્ત ધ્યાન આપી શકે, કોઈ ફક્ત સમજણ આપી શકે, કોઈ ફક્ત રસ્તો બતાવી શકે, પણ સાક્ષાત અનુભવ, અનુભૂતિ તો એક કરોડે કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ આપી શકે. અને આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ કરોડે અબજોમાં કોક જ હોય છે. એક શિષ્ય જે પોતે પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા, પૂર્વનો મહાન ઋષિ મુનિ, ઋષિ તરીકેનું જીવન જીવેલો, અદ્ભુત અને દિવ્ય ગ્રંથોની જેને રચના કરેલી અને આ માર્ગમાં કેટલાય જન્મોથી જે સતત ધ્યાન, સાધના, તપશ્ચર્યામાં લીન હતો, એવો શિષ્ય આ જન્મમાં જન્મ લઈ, અવતાર લઈ આવે છે અને કોઈ જીવંત ગુરુની શોધમાં તે હોય છે. હવે જે પણ સાધુ સંતો તો અનેકને મળ્યો, એમાં જે ગુરુઓને મળ્યો, એ ગુરુઓના ચરણે જ્યારે તે જતો ત્યારે એક જ પૂછતો કે આત્મા ઓળખાવશો? હવે એમને જ આત્મા ન ખબર હોય, આત્મા ન ઓળખ્યો હોય તો તમને કેવી રીતે ઓળખાવે? એટલે એ ગુરુઓ ના પાડતા કે ના, આત્મા ના ઓળખાઈએ. તું કહે તો મંત્ર આપીએ, તું કહે તો કોઈ ક્રિયા શીખવાડીએ, ધ્યાનમાં બેસતા શીખવાડીએ, બધું શીખવાડી દઈએ, પણ આત્મા ના ઓળખાઈ શકીએ અમે. એટલે એ શિષ્ય બીજા ગુરુ પાસે જતો, એમને પૂછતો તો કે ના, ત્રીજા પાસે ગયો તો કે ના. એમ 6 ગુરુઓની પાસે ગયો અને 6 ગુરુઓએ કહ્યું કે આત્મા અમે નહીં ઓળખાઈ શકીએ, કેમ કે અમે પોતે જ આત્મા ઓળખ્યો નથી. એમાં જ તેને 7મા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળ્યા, જે સદગુરુ સાનિધ્યમાં તે શિષ્ય ગયો અને પૂછ્યું અને તરત જ એ શિષ્યને આત્મા ઓળખાયો, આત્મ અનુભૂતિ આપી, આત્મ સાક્ષાત્કાર આપ્યો, બ્રહ્મ સાક્ષાત્કાર આપ્યો અને ત્યારે એ શિષ્ય અખંડ સમાધિમાં મસ્ત બની ગયો. હવે સદગુરુ ચરણમાં જ્યારે કોઈ શિષ્ય આવે ને, એટલે સદગુરુને તો ખબર જ હોય કે એ કોણ છે, એ કેવો આત્મા છે, કેટલો ઉચ્ચ કોટીનો આત્મા છે, કેટલો મહાન આત્મા છે. સદગુરુને એ ખબર જ હોય. ભલે શિષ્યને એવું લાગે કે સદગુરુ આવું કે છે અને મને તો કંઈ ખબર પડતી નથી, પણ સદગુરુને તો ખબર જ હોય કે એ કેટલો મહાન આત્મા છે. એટલે એ સદગુરુ ચરણે જાય છે, પછી આત્મ અનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર લઈને પછી સતત સદગુરુ સાનિધ્ય
તે સેવે છે, સદગુરુ સત્સંગમાં જાય છે, દર પૂનમે સત્સંગ ભજન સંતવાણી હોય તો એમાં પણ જાય અને સત્સંગમાં રહે, જ્ઞાનમાં રહે, ભજનમાં રહે. હવે સદગુરુના સાનિધ્યમાં ઘણા મનુષ્ય આવતા હતા પ્રશ્નો લઈને કે આનું સમાધાન આપો, આનું સમાધાન આપો, કે કોઈ આધ્યાત્મિક પ્રશ્ન હોય, કે કોઈ શારીરિક પ્રશ્ન હોય, કે કોઈ માનસિક પ્રશ્ન હોય, કે કોઈ બ્રહ્મ જ્ઞાનનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય ને તો સદગુરુ સાનિધ્યમાં એ શિષ્ય બેઠો હોય ને એટલે સદગુરુ એમ જ કે આને પૂછો. એટલે શિષ્યએ તો કીધું કે હું તો બટુક છું, મને આમાં એટલી સમજણ ન પડે, હું કેવી રીતે જવાબ આપું. તો એ સદગુરુ કે ના, એને પૂછો, એ બધા જવાબ આપશે, એને બધું જ્ઞાન છે, બધી અનુભૂતિ છે. એટલે શિષ્યને મનમાં થયું કે, અને હકીકતમાં જ્યારે મનુષ્યો આવતા, સંતો ભક્તો આવતા અને પ્રશ્નો પૂછતા તો દરેકના જવાબ એ ઓટોમેટિક આપતો જ, દરેકના જવાબ આપી દે. બધું જ્ઞાન, સમજણ, ભક્તિ, વૈરાગ્ય બધું જ હતું. પણ કહેવાય ને કે ગુરુ અને શિષ્ય, ગુરુ પોતાના સ્તરથી બોલતો હોય, શિષ્ય પોતાના સ્તરથી સાંભળતો હોય, પણ પછી અમુક કક્ષા થાય ને ત્યારે શિષ્યને ખબર પડે કે હા, સદગુરુ તો સત્ય જ કહેતા હતા, સદગુરુ તો સાચું જ કહેતા હતા. અને ત્યારે એ સદગુરુ છે ને એ શિષ્યને ઓળખી ગયા હતા કે આ તો પૂર્વનો મહાન ઋષિ છે, આની પાસે સર્વસ્વ જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ છે, બધું છે, બધો ખજાનો છે, હું તો ફક્ત નિમિત્ત માત્ર જ છું. એટલે ઘણી વખત સદગુરુ એ શિષ્યને પ્રણામ કરતા, એ શિષ્યને જ્યારે પત્ર લખતા તો પોતે દાસ લખતા અને શિષ્યને સંત શિરોમણી કહેતા. હવે શિષ્યને ગુરુ આવી રીતે લખે તો શિષ્યને તો મનમાં થાય કે કેમ સદગુરુ આમ લખે છે, પણ સદગુરુને ખબર છે કે આ મહાન આત્મા છે, આ દિવ્ય આત્મા છે એટલે લખે છે. અને આ શિષ્ય જ્યારે પણ ગુરુચરણમાં આવવાનું હોય, ભજન બોલવાના હોય તો જ્યાં સુધી બટુકાનંદ સદગુરુ સાનિધ્યમાં આવે, બેસે, ભજન બોલે, પછી જ સદગુરુ રાજી થતા, પછી જ પ્રસન્ન થતા. એ પહેલા તે ભજન પણ ચાલુ ન કરાવતા કે હમણાં બટુકાનંદ આવશે અને ભજન બોલશે, પછી જ આગળ કાર્ય થતું હતું. પછી અમુક વર્ષો પછી સદગુરુ જ્યારે બ્રહ્મલીન થવાના હતા એ પહેલા બટુકાનંદને અધિકાર આપવાનો હતો. ત્યારે પણ બટુકાનંદે ખૂબ નિર્મળતાથી, પ્રેમથી કહ્યું કે સદગુરુ, મારી એટલી પાત્રતા નથી, એટલું જ્ઞાન નથી, અત્યારે રહેવા દો. પછી એમ કહ્યું તો પણ સદગુરુએ 6 મહિના પછી બટુકાનંદને અધિકાર આપ્યો. કેમ કે સદગુરુ ઓળખતા હતા, સદગુરુ પાસે આંખ હતી, સદગુરુને ખબર હતી કે આ અલૌકિક અને દિવ્ય મહાપુરુષ છે, આના દ્વારા લાખો આત્માઓનું કલ્યાણ થશે, આત્માઓને આત્મ અનુભૂતિ મળશે, આત્મ સાક્ષાત્કાર મળશે, આત્મ જ્ઞાન મળશે અને દિવ્ય માર્ગ મળશે. એટલે સદગુરુને પહેલેથી જ ખબર હોય. એટલે કહે છે ને કે શિષ્ય સદગુરુ પાસે નથી જતો, પણ સદગુરુ જ શિષ્યને પોતાની પાસે બોલાવે છે. અને સદગુરુ તો શિષ્યને ઓળખતા જ હોય છે, જાણતા જ હોય છે. માટે જેને આત્મ સાક્ષાત્કાર આપ્યો,
આત્મ અનુભૂતિ આપી, બ્રહ્મ સાક્ષાત્કાર આપ્યો, એ જ પૂર્ણ સદગુરુ, એ જ બટુકાનંદ.